નમસ્કાર, મારી મંદુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા। અત્યારે આપણે બધાને ખબર છે કે સમગ્ર ગુજરાતમાં ચોમાસું ખૂબ વરસી રહ્યું છે। તેવી જ રીતે કચ્છમાં પણ ચોમાસું આવી ગયું છે અને કચ્છના રાપર તાલુકામાં ધીમી ધારે ખૂબ વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદે ખેડૂતોમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ લાવી દીધો છે। ખેડૂતો અત્યારે ખૂબ ઉત્સાહિત છે। અત્યારે હું એક ખેડૂતના ખેતરમાં છું। ખેતરમાં અત્યારે તમે જોઈ શકો છો કે પાણી ભરાયેલા છે, એટલે કે વાવણી લાયક વરસાદ થયો છે। 3 થી 4 ઇંચ વરસાદ થયો છે। અત્યારે ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે અને ખૂબ આનંદ સાથે તેઓ આનંદિત છે, કારણ કે અત્યારે તેમને જે જોઈતું હતું એ તેમના જે ઉત્સાહથી તેની રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ આવી ગયો છે। અને વરસાદ રાપર તાલુકામાં સતત 23 તારીખથી લઈ અને આજે 24 તારીખ સુધી, એટલે કે સતત ઘણા કલાકો સુધી તે વરસી રહ્યો છે અને ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે। એ ધીમી ધારે થઈ રહેલો વરસાદ એ સુકાયેલી જમીન છે તેને પણ ભેજવાળી કરી નાખી છે, એટલે વાવણી માટે ખૂબ ઉત્તમ આ વાત છે કે ચોમાસું સારી રીતે થઈ ગયું। સાથે જે કચ્છના અને રાપરના ખેડૂતો છે, જે તેમણે ક્યાંક ક્યાંક ધાન્ય વાવ્યા હતા અને બીટી વાવેલી હતી, એ બીટી કપાસને એક નવું જીવનદાન મળ્યું છે। હજુ પણ ચોમાસાની આગાહી છે, એટલે રાપર તાલુકામાં લગભગ હજુ પણ એક દિવસ સુધી વરસાદ વરસી શકે છે। અત્યારે પણ હાલમાં વરસાદ ચાલુ છે અને વરસાદ અત્યારે ખૂબ સારી રીતે વરસી રહ્યો છે। આ ખેડૂતો માટે એક આનંદની વાત છે કે ચોમાસું આવી ગયું અને અત્યારે ચોમાસાની સાથે સાથે થોડોક એવો પવન પણ આવી રહ્યો છે। તો તમારું આ વિષય પર શું કહેવું? સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને દેજો। નમસ્કાર।